માથી છોડીને આલિયા રાણો ધ્યાનમાં લીધી દાહરે જીભડીએથી જૂઠવા લાગ્યા ને પીસીએ પોરા ખાઈ વસીલ ના વેર તો લીધા હા માં ઝેર તો પીધા. આખું ગામ ધા નાખે અમારે અને જણ પાઘડી કે ટોપી કાચમાં લઈ ધાઈ કરણ ધાઈ વાછરા બોલતા હોય, બેનું દીકરીઓ સરજુ બોલતી હોય અને ભુવાને ઊંઘમાં ઓસ્ટો આવે ને ઝેર સુહી લે જેમ છોકરો માને ધાવે એમ સહ સુહી લે ઝેર દાઢી શ્વાસે ને ન્યા લીધા મૈયારીમાં. અને હજી પણ કોઈ મૈયારીના જૂના માણસ 100 વર્ષના હોય એને પૂછજો કે સાચી વાત છે. એના અંતિમ સમયો ભરીને કે તું સાયેલી ગોરી કેવી પલ ગઈ, મર સાસરિયાની મીઠડી વાતો મર રુદિયામાં રહી. કળશનું એટલા માટે થયું કરહીયો ઊંધો રાખી શિવ પૂજા કરી હતી. કળશલા ગામ છે. આ માધવાનાથ અથોથ હાથી દીધો તો ઈ માંડણ આપાના પરિવારમાંથી મારી માં આવે છે. નાનાભાઈ ને ઘેરથી કહ્યું કે હમણાં નાગભાઈ તારે નવી ભોજાઈ આવી. તો કે કા મારે નવી નથી જોતી. તો કે દીકરો નથી ને મારે એટલે અહીંયા કહ્યું કે દેહે માતાજી. પછી એને વિસ્તાર અક્ષર મહિને મંદિરિયામાં મળીએ રે માર્યું શરીરું ના સુખ દેખી ઠરીએ રે એના દુખડા દેખીને અમે બળીએ વેલા ઘીરે આવજો નંદલાલા રે. આમ ભગવાન નહીં કેતા પડકારો કરી કે ખોટું કર્યું હોય ને તો ઘાણી ગાલીને તેલ કાઢી લે છે. તને છૂટશે. બેરખો આપ્યો છે. એ બેરખો છે હજી. હા હાલ એના પરિવાર નરબા બાપુના ભાઈ રામબાપુ હતા, એના દીકરા વજુભાઈ ને વજુભાઈ ના દીકરા અત્યારે જુનાગઢ રહે, હરેશ ને રાજુ ને એના ઘરમાં હાલ જોરે દયાળો એક દીકરી બહુ સારું છે. એ દીકરી રે આરોગ્યમાં બાપનું રેલો